ઘમની માથે છે ને થોડા થોડા ઘમ નાખી દઈએ ને અને બીજું તો હું છે જો કટર આવી ગયું, કટર જો અહીંયા હાલે છે આપણે કાકાની અહીંયા કટર હાલે છે અત્યારે, થોડુંક ઝૂમ કરું. તમારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે તો મજામાં ને મજામાં જ હશે. તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં. તો આજ આપણે વ્લોગની શરૂઆત કરી દીધી પાછી, કેમ કે છે ને અત્યારે ખેતર આપણે આવી ગયા છે અત્યારે ને સવારના બધાને તો પહેલાં જય શ્રી રામ, હર હર મહાદેવ ને રાધે રાધે. તો અત્યારે સવારમાં ખેતર આવી ગયા, જો ખેતરનો નજારો એટલે કંઈ ઘટે નહીં એવો છે. આપણે બળદગાડી અહીંયા બાંધી છે અને આ છે ને ઘઉં છે. ઘઉં અત્યારે આપણે મતલબ પાકી ગયા ફૂલે ફૂલ, એટલે અત્યારે છે ને કટર આવવાનું છે ખેતરમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, બહુ મજા આવવાની છે. તો હાલો કાંઈ વાંધો નહીં, આગળ મળ્યા ધીમે ધીમે. હવે કટરની રાહ જોઈએ છે. હવે ક્યાંક આ મુલ્લી સાઈડ ક્યાંક હાલેસ આગું છે, તમને થોડું દેખાતું નહીં હોય. હવે નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બને. કટરની વાત કરીએ તો કટર ગાય ત્યાં આમ જોઈએ તો આવે નહીં. હું છે કે અહીંયા એટલામાં ઘઉં છે ને થોડાક વધારે છે, આ લોકોના વધારે ઘઉં છે. થોડોક આ પટ્ટો છે એટલો, કેટલા વીઘાનું હોય તો આપણે અંદાજ ન મારી શકીએ ને થોડાક ઓલા લોકોને છે, એટલે એ બધાના ઘઉં હાટું થઈને આપણીને આવી છે કટર. બાકી કટર એક વીઘા હાટું આવે નહીં આપણીને. હવે તો કટર કેમ હાલે છે હવે આગળ જોઈએ આપણે. અત્યારે તો ચાલુ જ છે, જો પૂગી ગયા આપણે અહીંયા. ગરમી કરાવી દીધા આપણે તો. કટરને આવવાની જગ્યા કરવાની હતી, જગ્યા કરી નાખી જાણે. પાછા આપણે છે ને અત્યારે ઓરડી આવી ગયા પોરો ખાવા, કેમ કે બીજું કંઈ કામ તો નથી અહીંયા. તાળું કાલનું તાળું દેતો હતો, તાળું ન દેવાનું. હા કોકરે દઈ ગયા છે. ઓરડીમાં આવી ગયા, ઘડી પોરો ખાઈ લઈએ અત્યારે, કેમ કે આગળ હવે કટર આવી ગયા પછી કંઈ કામ નહીં થાય, એટલે વિડીયો શૂટ નહીં થાય. કેમ કે ખેતરમાં ઘઉં પેડા છે ને બધા, ઘઉં આગળ ઓલાની ઉપર નાખવાના છે. ઘઉંની ઉપર જરા આસા નાખી દઈએ ને તો ઘઉં બધા લેવાઈ જાય ફૂપડામાં, નકર જોડ જોઈએ આપણે. ચાલો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો, બહુ મજા આવવાની છે. તો હાલો ટાઈમ ખોટી કરાવે આગળ વધ્યા. તો ફાઇનલી કટર છે ને આપણા ઓલામાં આવે થોડીક વાર લાગીએ. એટલે શું છે કે આ જો આ ભાઈ આપણો છે ને કેમ ઘઉં નાખે છે, આસા ઘઉં નાખી દઈએ. આમ ઓલા ઘઉંની માથે છે ને થોડા ઘઉં નાખી દઈએ ને એટલે કટરવાળો આવે ને એટલે આમ શું છે કે આવી જાય ઓલા હુપડામાં. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવે ત્યાં લગી આપણે ઘઉં છે થોડાક એવા નાખી દઈએ પહેલાં. તો તમે વાટ જોઈને થાકી જાય કે કંઈ કટર આવી જાય આપણા ખેતરમાં, બરાબર. તો ફાઇનલી કટર છે ને આપણા ખેતરમાં તો નહીં, પણ આપણા કાકાના ખેતરમાં અત્યારે કટર આવી ગયું છે. જોઈએ આ જો કટર અહીંયા છે ને આ રહ્યું. અને વાગવાની વાત કરીએ તો વાગવામાં કેટલા વાગે છે? 12 વાગી જાય અત્યારે. 12 માં 5 બાકી છે. હું જે રોટલા વિના નહીં આવ્યા પાછા
તો હવે કંઈ વાંધો નહીં આવે. ને પાછું શું છે કે બાજુના ખેતરમાં હાલતું છું કટર, 2-3 ઠેકાણે ઘઉં કાઢીને આવ્યું. આપણા ખેતરમાં હવે કાઢવાનો વારો આવી જ ગયો. મતલબ જો અહીંયા એક રાઉન્ડ મેર્યો હજી એકાદો રાઉન્ડ આવીએ, કેમ કે 1.5 વીઘાના છે ઘઉં 2 ઠેકાણે, ત્યાં 1.5 વીઘાના છે ને 1.5 વીઘાના આપણા ખેતરમાં છે. તો હાલો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો યાર. હાલો તો આગળ મેળા આવે ટાઈમ ખોટી કર્યા વગર. બાકી તો આવી રીતે છે બધી, જોઈ લો તમે. અને બીજી એક ખાસ વાત કે આપણે છે ને સુરત જવાનું છે બરાબર 2 દિવસ પછી, એટલે સુરતના વિડીયો બધા 1 નંબર ધમાકેદાર આવવાના છે. તો આપણે પોરો ખાઈને થાકી ગયા બરાબર, એટલે ઓલી પર જઈએ ધીમે ધીમે, હું છે હું નહીં, કેમ કે ત્યાં છે ને ઘઉં નીકળી જાય. હવે છેલ્લો રાઉન્ડ હતો એ લોકોએ મારી લીધો. અહીંયા ગાડીમાં ખાલા કરવાના છે ને, તે ગાડીમાં ખાલા કરવા જાય બરાબર. આપણે જઈએ કેમ છે કેમ નહીં. કટર જો ઓલી સાઈડથી આવે. હાલો ને એ સાઈડ ધીમે ધીમે જઈએ. ત્યાં લગી કન્ટિન્યુ તમે જોયા, એટલે વિડીયો તો તમે જો એન્જોય કર્યો જ. આ ગાડી છે, બળદ ગાડીમાં નાખી દઈએ આપણે. ઘઉં કાઢી દીધા, હાથું પગું ધોઈ લીધા, જો ફ્રેશ થઈ ગયા બરાબર. ઘઉંમાં જો કાઢી લીધા બધા. અને ગાડી એટલે ગમ છે, એક ગાડી ગમ થઈ મળો હતા, લાગતું હતું કે માહે નહીં પણ માઈ ગયા. ભરી લીધી શિકાર આવી રીતે. કટોકટ ભરી લીધી મોળ હોતી. હવે છે ને જવાનું છે ઘેર. તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ મતલબ. તો વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તો હવે આગલા વિડીયોમાં તમને મળ્યા. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ને જઈએ હવે સુરત હમણાં 2-4 દીમાં. એને બ્લોગ આપણે સામૂહિક બનાવ્યું આપણે. ચાલો તો કાંઈ વાંધો નહીં. ત્યારે તો બધાને બાય બાય, જય શ્રી રામ, હર હર મહાદેવ.